દમદાર ખબરમાં કચ્છથી સમાચાર મળી આવ્યા છે કે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આવેલ ગુટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગુટકેશ્વર મહાદેવના ભક્તજનો દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં કથાવાચક શિવપ્રિયા જોશી મહારાજે સંગીતમય શૈલીમાં 9 દિવસ સુધી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું। કથા વિરામ બાદ તારીખ 31/12/2025 ના રોજ શિવયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય આચાર્ય તરીકે પંડિત રજનીકાંત જોશી ઉપસ્થિત રહ્યા હતા। આ શિવયજ્ઞમાં નલિયા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભાગ લઈ ધાર્મિક લાભ મેળવ્યો હતો। પહેલા તો જે ન્યૂઝ મીડિયા ચેનલ એના રિપોર્ટર રમેશભાઈ જે અહીંયા સતત નલિયા વિસ્તારની અંદર શિવ મહાપુરાણની કથા ગુટકેશ્વર મહાદેવ સાનિધ્ય પચરંગી ઓગળ મહેશગીરી બાપુ ગોસ્વામી પરિવાર અને આ એવરેસ્ટ કોલોનીના સાનિધ્યમાં તમામ ગુટકેશ્વરના શિવ ભક્તો દ્વારા જે કથાનું ગાયન થઈ રહ્યું છે અને એમાં મારા રમેશભાઈ જે મીડિયા પત્રકાર જે અવારનવાર નિત્ય સુંદર શિવ મહાપુરાણની કથામાં આવી અને રિપોર્ટ કરી અને સર્વ પ્રજા અને શિવ ભક્તો સુધી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। એ બદલ પહેલાં તો મીડિયા ચેનલનો હું આભારી છું। મારું નામ જાહેર કરીએ તો આમ તો અટક ઉપર ચાલી રહ્યું છે શિવ કથાવાચક જોશી મહારાજ, વતન ઉત્તર ગુજરાત બનાસકાંઠા। અને આ જોશી મહારાજના બધા જે પણ ગુટકેશ્વર મહાદેવના ભક્તો છે જેને આ દિલથી ભગવાન શિવની કથા શ્રવણ કરી છે એ સર્વની ભગવાન શિવ મનોકામના પૂર્ણ કરે। અને કચ્છની સાથે તો આમ એવું પણ કહી શકાય મારાથી કે કચ્છ સાથે હું આમ પક્ષપાતી પણ છું, કારણ કે હું શિવ મહાપુરાણની કથા જ ગાયન કરું છું। શિવ મહાપુરાણની કથા સિવાય બીજું કાંઈ કરતો નથી। અને શિવ મહાપુરાણની કથામાં જો મને સૌથી વધારે જો સાથ સહકાર અને સહયોગ મળ્યો હોય ને મને જો આ વ્યાસપીઠ આજે એક શિવ મહાપુરાણ યજ્ઞનું આયોજન થયું, એની ધાર્યા કરતાં અતિથી અતિ એક સફળતા પ્રાપ્ત થઈ છે। કોઈ બી સફળતા પાછળ ઘણા બધા અંગો હોતા હોય છે, જેની અંદર પ્રથમ તો મહારાજ શ્રી જે એક નિઃશુલ્ક ભાવે આવે છે, એક પત્રમ પુષ્પનના ભાવે આવે છે, કોઈ પ્રકારનું મોંઘું બજેટ નથી હોતું। અને જે એમની આ એક ભાવના છે, એમની એક પ્રતિજ્ઞા છે કે જ્યાં જે મળે ત્યાં એવી રીતે મારે કથા કરવી છે, મારે ભગવાન શિવના ગુણગાન ગાવા છે અને મારા સનાતન ધર્મને મારે ઊંચો બનાવવો છે, દ્રઢ બનાવવો છે, મારા સનાતન ધર્મને મારે પાણી આપવું છે। આવા એક ઉચ્ચ સંકલ્પની સાથે એમણે જે આવ્યા અને ત્યાર પછી જે મહેશગીરી બાપુ તથા એમના પિતાજી અને એમનો આખો પરિવાર એની અંદર જે રંગાણો, એ તો સાહેબ એવું રંગાણો કે કદાચ આપણે હોળીનો રંગ પણ ઓછો પડે। વિશેષની અંદર અમારા ગામના એક નિવૃત્ત શિક્ષક અદ્ભુત ધર્મના પ્રેમી છે, અમારા બ્રહ્મ સમાજના ગૌરવ છે મહેન્દ્રભાઈ વ્યાસ પણ, મહેશગીરીભાઈ આદિ બધા જ પરિવાર સાથે ખભે ખભા મલાવી કરી અને જે આ શિવ મહાપુરાણને ભવ્યથી ભવ્ય જે સફળતા મળી છે એની અંદર સમસ્ત એવરેસ્ટ કોલોની, ભાવેશનગર, આશુતોષનગર તેમજ આને પંચવટી સોસાયટી જે નગર અને સોસાયટી લાગુ પડે છે આ બધાનો દિલો જાનથી ફાળો છે સાહેબ। આવનારા વર્ષની અંદર આવાથી આવા કાર્યો અમે કરીએ એવા અમે મહારાજ શ્રી પાસે આશીર્વાદ માગીએ છીએ। ઓમ નમઃ શિવાય। સૌથી પહેલાં તો જે ન્યૂઝ મીડિયા ચેનલ એના રિપોર્ટર રમેશભાઈ